હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પરફેક્ટ લેબ એપ્લિકેશન. ભારતના ઇતિહાસના નવમા લેક્ચરમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગયા લેક્ચરમાં આપણે જેમ વાત કરી ગુપ્ત સામ્રાજ્યની અને જોયું આપણે કે ગુપ્ત સામ્રાજ્યનું પતન થઈ ગયું હતું. તો ભારતના ઇતિહાસમાં ઘણી વખત આવું બન્યું છે કે જ્યારે કોઈ વિશાળ સામ્રાજ્યનું પતન થયું છે તે પછી ભારતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રાજાઓએ પોતાને સ્વતંત્ર કરી પોતાની અલગથી સત્તા સ્થાપી લીધી હતી. તો અહીંયા બી એવું જ બનશે. તો આપણે જોઈશું ગુપ્તકાળ પછીનો ભારત. ક્લિયર? તો ગુપ્તકાળ પછીના ભારતમાં ઘણા બધા વંશો ભારતમાં ચાલતા થઈ ગયા હતા. ગુપ્તકાળ પછીના ભારતમાં આપણે ખાસ જે વાત કરવાની છે હશે સમ્રાટ હર્ષવર્ધનની. કારણ કે સમ્રાટ હર્ષવર્ધનને કહેવાય છે પ્રાચીન ભારતના અંતિમ મહાન સમ્રાટ. તો જેમ હર્ષવર્ધનની વાત પૂરી થશે તમે કહી શકો છો કે પ્રાચીન ભારત બી પૂરું થઈ જશે. તો આ સમયગાળામાં જે ભારતનો નકશો આપણે બનાવી લઈએ અને જે સ્ટોરીની આપણે વાત કરવાની છે એમાં આપણને નકશાની જરૂર પડશે. ઓકે, તો આ સમયગાળામાં ભારતમાં જે આપણે વાત કરવાની છે એક આપણે વાત કરીશું એક જે રાજવંશ જેને આપણે કહેતા હોઈએ છીએ પુષ્યભૂતિ વંશ. ક્લિયર? કે જે ક્યાં ચાલતું હતું તો આપણે અહીંયા થાણેશ્વર જે હરિયાણામાં આવેલું છે ત્યાં ચાલતો હતો પુષ્યભૂતિ વંશ. તો જગ્યા છે થાણેશ્વર. થાણેશ્વર ક્યાં આવેલી છે તો આપણા હરિયાણામાં. તો હરિયાણામાં આવેલું થાણેશ્વર ત્યાં ચાલતું હતું પુષ્યભૂતિ વંશ. ઓકે, પછી એક જગ્યા છે કન્નૌજ. ઉત્તર પ્રદેશમાં આવેલી જગ્યા હતી કન્નૌજ અને આ કન્નૌજમાં ચાલતો હતો મોખરી વંશ. ક્યાં ચાલતો હતો? કયો વંશ ચાલતો હતો? તો મોખરી વંશ ચાલતો હતો. ઓકે, તો આને યાદ રાખીશું. પછી એક જગ્યા હતી માળવા. માળવા એટલે મધ્યપ્રદેશનો વિસ્તાર. આ સાઈડ અહીંયા ચાલતો હતો એક રાજાનું શાસન, નામ છે દેવગુપ્ત. શું નામ છે? દેવગુપ્ત. આ જે બંગાળનો વિસ્તાર છે, બંગાળનો જે વિસ્તાર છે ત્યાં ચાલતું હતું ગોંડ વંશ. કયો વંશ ચાલતો હતો અહીંયા? ગોંડ વંશ. બંગાળમાં અહીંયા સત્તા હતી ગોંડ વંશની. ગોંડ વંશ. ઓકે, આસામ સાઈડનો જે વિસ્તાર છે, આસામ સાઈડનો જે વિસ્તાર છે આપણો, ત્યાં આપણે જે ખાસ વાત કરીશું એ હશે કામરૂપ. અહીંયા એક જગ્યા છે કામરૂપ. કામરૂપ. કામરૂપ એટલે હાલનું આસામ. મતલબ આસામનું પ્રાચીન નામ શું છે? કામરૂપ હતું. ઓકે, અહીંયા આગળ જોઈએ તો આપણે કોનું શાસન હતું અહીંયા? તો એક નામ આવે છે ભાસ્કર વર્મન. કોનું શાસન હતું? ભાસ્કર વર્મનનું. તો હવે જોઈએ આપણે ક્યાં કોનું શાસન હતું. જેમ કે ભાસ્કર વર્મનનું શાસન ક્યાં છે? કામરૂપમાં છે. ગોંડ વંશના શશાંક. શું નામ છે અહીંયા? શશાંક નામક રાજા હતા. ગોંડ વંશના છે. સત્તા ક્યાં હતી? બંગાળ પર હતી. દેવગુપ્તની સત્તા ક્યાં છે? માળવા પર છે. પુષ્યભૂતિ વંશમાં અહીંયા એક રાજાનું નામ આવશે પ્રભાકર વર્ધન. પ્રભાકર વર્ધન. આપણી સ્ટોરીમાં જે કેરેક્ટર છે એમનું નામ લખી લઈએ આપણે. પ્રભાકર વર્ધન કયા વંશના હતા? પુષ્યભૂતિ વંશના હતા, અથવા વર્ધન વંશ બી કહેવાય છે. અને થાણેશ્વરમાં આમની ગાદી હતી. મોખરી વંશમાં રાજા કોણ હતા? તો ગૃહવર્મન. રાજા કોણ હતા? ગૃહવર્મન હતા. અને પછી જે કેરેક્ટર ખાસ એ છે આપણી સ્ટોરીમાં એ કર્ણાટકમાં મળશે આપણને. કર્ણાટકમાં મળશે વાકાટક ખાતે. વાકાટક કર્ણાટકમાં મળશે. જે રાજા હતા ચાલુક્ય વંશના, નામ હતું પુલકેશી બીજા.
તો અહીંયા જે આપણે બ્રેકેટ બનાવ્યું છે તેમાં જે નામ લખ્યા છે એ આપણી સ્ટોરીમાં અહીંયાથી ખાસ થઈ હશે. ઓકે, તો આને આપણે અલગથી રાખીએ. જ્યાં જેની જરૂર પડશે આપણે ત્યાં તેની વાત કરીશું. હવે શરૂઆત કરીએ. ગુપ્તકાળ પછીનું જે ભારત છે એમાં ઘણા બધા વંશ તમે જોઈ રહ્યા છો અત્યારે, જે આપણા કામના છે આપણે અત્યારે લખ્યા, જેમ કે કન્નૌજ વંશ છે, થાણેશ્વરમાં પુષ્યભૂતિ વંશ છે, ક્લિયર, ડોકરી વંશ કન્નૌજ ખાતે, પુષ્યભૂતિ વંશ થાણેશ્વર ખાતે, માળવા ખાતે અલગ જ વંશ ચાલી રહ્યું છે. વાંકાનેર કર્ણાટકમાં અલગ જ ચાલુક્ય વંશ ચાલી રહ્યું છે. ગોંડ વંશ છે અહીંયા કામરૂપ આસામ ખાતે ભાસ્કર વર્મનનું શાસન ચાલે છે. હવે આપણે સ્ટોરી પર આવીએ તો આમાંથી જે વંશની આપણે વાત કરવાની છે એ કયો વંશ આવશે? પુષ્યભૂતિ વંશ, જેને વર્ધન વંશ બી કહેવાય છે. આ લોકોની સત્તા બે જગ્યાએ આવશે. એક તો થાણેશ્વરમાં હતી પહેલાથી, અને પછી ક્યાં આવશે આ લોકોની સત્તા? કન્નૌજ પર ભી આવશે. બે જગ્યાએ શાસન કરી ગયા છે આ લોકો. ક્લિયર? પહેલા ક્યાં કરતા હતા? થાણેશ્વર, અને પછી ક્યાં કરી છે આ લોકોએ? કન્નૌજ પર બી શાસન કર્યું છે. એ સ્ટોરીમાં તમને ખ્યાલ આવશે ધીમે ધીમે કે શું બનાવ બન્યું તે સમયે. ઓકે, હવે જોઈએ આગળ. તો પહેલા સમજી લઈએ થાણેશ્વર, આ જે પુષ્યભૂતિ વંશ છે તેના ઉપર થોડો પ્રકાશ પાડીશું. સૌથી પહેલા કે આ જે વંશ છે તેનો ઇતિહાસ આપણને ક્યાંથી મળે છે? થાણેશ્વર યાદ રાખો. થાણેશ્વર ક્યાં આવેલું છે અત્યારે? તો હરિયાણામાં છે. કન્નૌજ ક્યાં આવેલું છે? તો યુપીમાં છે. એટલે બંને જગ્યાએ આ શાસકો શાસન ચલાવી ગયા છે. આ પુષ્યભૂતિ વંશનો ઇતિહાસ આપણને ક્યાંથી મળે છે? તો એ લખી લઈએ. તો ઇતિહાસ મળે છે આ લોકોનું બાણભટ્ટ, કવિ જે બાણભટ્ટ હતા એમના દ્વારા લેખિત જે હર્ષ ચરિત્ર છે તેમાંથી ઇતિહાસ મળે છે. તે સિવાય આ વંશનો ઇતિહાસ મળે છે ચીની યાત્રી ફાહિયાન નહીં, ચીની યાત્રી હ્યુએનસાંગ જે હતા, હ્યુએનસાંગની જે પુસ્તક હતી CUK, તેમાંથી બી આ ઇતિહાસ મળે છે. તો આ જે પુષ્યભૂતિ વંશ છે તેનો ઇતિહાસ ક્યાંથી મળે છે આપણને? તો બાણભટ્ટની જે હર્ષ ચરિત્ર છે તેમાંથી મળે છે. પછી ચીની યાત્રી હ્યુએનસાંગ જે આવ્યા હતા સમયગાળામાં તેમને પુસ્તક CUK માંથી બી મળે છે. ઓકે, પછી ઘણા બધા અભિલેખો છે, શિલાલેખો છે, સિક્કાઓ છે, તેમના પરથી બી આ ઇતિહાસ મળે છે. અભિલેખો શું હોય છે? ઘણી વખત આપણે નામ લખ્યું અભિલેખ. અત્યારે ક્લિયર કરી જ લઈએ આપણે. અભિલેખ મતલબ કોઈ ઇમ્પોર્ટન્ટ લેખ હોય, કોઈ ખાસ લેખ, એ ભલે પછી કોઈ શિલા પર કોતરેલું હોય, કોઈ તાંબાના પત્ર પર કોતરેલું હોય, કોઈ સિક્કા પર, કોઈ ધાતુ પર કોતરેલું હોય, મહત્વપૂર્ણ લેખ હોય તેને શું કહેવાય છે? અભિલેખ. ઘણા સંજોગોમાં શિલાલેખને બી અભિલેખ કહેતા હોઈએ આપણે. ક્લિયર? તો અભિલેખ મતલબ આ કેવો લેખ હશે જે બહુ જ ખાસ હોય છે, એ ખાસ ઉદ્દેશ્યથી, ખાસ બાબતનો ઉલ્લેખ કરતું જો કોઈ લેખ હોય તેને શું કહેવાય છે? અભિલેખ. પછી જે પથ્થર પર હશે તો શિલાલેખ બી કહેવાય છે. તો ઘણી વખત શિલાલેખને બી આપણે શું લખતા હોઈએ છીએ? અભિલેખ. તો ફોર એક્ઝામ્પલ કોઈ શિલાલેખ છે, કોઈ મહત્વની બાબતનો ઉલ્લેખ કરે છે તો એને અભિલેખ આપણે કહી શકીએ. ઓકે, તો ઇતિહાસ ક્યાંથી મળે છે આપણને ખ્યાલ આવી ગયો. હવે હર્ષચરિત્રમાંથી જે ઇતિહાસ મળે છે, હર્ષચરિત્ર મુજબ ક્યાંની વાત કરીએ છીએ આપણે? હર્ષચરિત્ર મુજબ રાજા પુષ્યભૂતિએ થાણેશ્વર ખાતે પુષ્યભૂતિ વંશની સ્થાપના કરી હતી. એટલે કોણે કરી હતી? તો લખી શકાય હર્ષચરિત્ર મુજબ પુષ્યભૂતિ, રાજા પુષ્યભૂતિ હતા એક, તો રાજા પુષ્યભૂતિએ થાણેશ્વર ખાતે શું કરી હતી? પોતાના નામ પરથી જ આમનો વંશ ઓળખાયો. પછી પુષ્યભૂતિ વંશ કહો કે પછી વર્ધન વંશની શું કરી હતી? સ્થાપના. ક્લિયર? તો કોણે કરી છે? રાજા પુષ્યભૂતિએ કરી હતી. આગળ જોઈએ આપણે વધારે ખ્યાલ આવશે. વાંસખેડા અને જે મધુબન અભિલેખો છે, આ અભિલેખોમાં આ વંશના કુલ 5 રાજાઓનો ઉલ્લેખ મળે છે. પ્રારંભિકમાં આ વંશના શું મળે છે આપણને? 5 રાજાઓનું શું મળે છે? ઉલ્લેખ. તો જે વાંસખેડા અને મધુબન જે અભિલેખો છે તેમાં આ વંશના 5 રાજાઓનો ઉલ્લેખ મળે છે. ને યાદ રાખીશું, શરૂઆતના 3 રાજાઓ હતા, 5 રાજાનો ઉલ્લેખ મળે છે, તેમાંથી શરૂઆતના 3 રાજાઓ કોઈ ખાસ પરાક્રમી હતા નહીં. ક્લિયર? લખી શકાય છે ઉલ્લેખ મળે છે, જેમાંથી
શરૂઆતના 3 રાજાઓ છે, 3 રાજાઓ સર્વ સત્તાધીશ ન હતા, એટલે મતલબ એ લોકો સ્વતંત્ર ન હતા. પણ ચોથા જે રાજા આવશે, હવે શું લખીશું આપણે, પણ જે ચોથા રાજા આવશે, ચોથા રાજા જે કોણ થયા, પ્રભાકર વર્ધન. ચોથા રાજા કોણ થયા, પ્રભાકર વર્ધન. પછી જયારે અહીંયા લખ્યું નામ આપણે, ઓકે. હવે પુષ્યભૂતિએ સ્થાપના કરી થાનેશ્વર ખાતે પુષ્યભૂતિ વંશની. પછી આ વંશમાં જે શાસકો આવ્યા છે, 5 રાજાનો ઉલ્લેખ ક્યાં મળે છે આપણને, વાંસખેડા અને મધુબનમાં. આ 5 રાજાઓનો જે ઉલ્લેખ મળે છે અભિલેખોમાંથી, તેમાંથી પહેલા 3 જે છે એ કોઈ ખાસ મહાન શાસક ન હતા, મતલબ કોઈ સર્વસત્તાધીશ રાજા ન હતા. પણ જ્યારે ચોથા નંબરના રાજાની વાત ચાલે છે, પ્રભાકર વર્ધન, તો પ્રભાકર વર્ધને આ શિલાલેખો મુજબ પરમ ભટ્ટાર્ક અને કહી શકાય મહારાજાધિરાજ ને શું કરી હતી, ઉપાધિ ધારણ કરી હતી. મતલબ હવે જે શાસક ખાસ થઈ હશે આ વંશમાં, એ કોણ હશે, પ્રભાકર વર્ધન, જેને આપણે વાત કરીશું. તો રિવાઇઝ કરીએ પછી આગળ વધીશું. અહીંયા એક મેપ આપણે બનાવીને રાખ્યું છે, અત્યારે પાછળથી ધીમે ધીમે આને સમજવાનો પ્રયાસ કરીશું. હવે અહીંયા આવી જઈએ તો પુષ્યભૂતિ વંશ બહુ ખાસ થઈ હશે. વર્ધન વંશ બી આને કહેવાય છે. પહેલા આ લોકોની સત્તા ક્યાં હતી, થાનેશ્વરમાં હતી. પાછળથી આ લોકોની સત્તા કન્નોજ પર પણ આવશે. ઓકે, ઇતિહાસ ક્યાંથી મળે છે આ પુષ્યભૂતિ વંશનું, તો કે બાણભટ્ટની જે હર્ષચરિત છે, હર્ષચરિત્ર છે, તેમાંથી મળે છે. ચીની યાત્રી હ્યુએનસાંગ આવ્યા, એમને જે પુસ્તક છે સીયુકી, તેમાંથી મળે છે. ઘણા બધા અભિલેખો છે, ઘણા બધા સિક્કાઓ છે, તેના પરથી બી આ વંશનો આપણને ઇતિહાસ મળે છે. હર્ષચરિત્ર જે ગ્રંથ છે તેના મુજબ રાજા પુષ્યભૂતિ જે હતા, તેમણે થાનેશ્વર ખાતે પુષ્યભૂતિ વંશ કે વર્ધન વંશની સ્થાપના કરી. પછી જે આપણી પાસે અભિલેખો છે, વાંસખેડા અને મધુબન અભિલેખ, તેમાં કુલ 5 આ વંશના કુલ 5 રાજાનો ઉલ્લેખ છે. શરૂઆતના 3 રાજાઓ કોઈ ખાસ પરાક્રમી ન હતા, સર્વસત્તાધીશ ન હતા. પણ ચોથા નંબરના રાજા જે હતા પ્રભાકર વર્ધન, એમના માટે આ અભિલેખોમાં મહારાજાધિરાજ, પરમ ભટ્ટાર્ક જેવા બિરુદોનો ઉપયોગ છે. મતલબ આ જે પ્રભાકર વર્ધન છે ખાસ થઈ હશે. તો હવે પ્રભાકર વર્ધનની આપણે અહીંયા વાત કરીશું, જે આપણને અહીંયા દેખાઈ રહ્યા છે પ્રભાકર વર્ધન. આપણી સ્ટોરીમાં આગળ પ્રભાકર વર્ધનનું કામ પડશે. તો વાત કરીએ પ્રભાકર વર્ધનની. તો જે પ્રભાકર વર્ધન છે પુષ્યભૂતિ વંશના જ, એટલે હવે આ વર્ધન વંશ બી કેવા છે એમના નામ પરથી. તે કેવા હતા, સ્વતંત્ર રાજા હતા. કેવા હતા, સ્વતંત્ર રાજા હતા. ક્લિયર. આમને લગ્ન કર્યા હતા કોની સાથે, તો એક તો યાદ રાખો કે ભાઈ સ્વતંત્ર રાજા હતા. પછી આમને લગ્ન કર્યા છે યશોમતી સાથે, લગ્ન કર્યા છે યશોમતી સાથે લગ્ન કર્યા, જેમનાથી આમની 3 સંતાનો હતી, જેમ કે રાજ્યવર્ધન, હર્ષવર્ધન અને રાજેશ્રી. આ શું હતી, પુત્રી હતી. અને આ 2 પુત્ર પ્રાપ્ત થયા અમને. ક્લિયર. તો અહીંયા જેમ આપણે જોઈ રહ્યા છે કે જે પ્રભાકર વર્ધન છે એના લગ્ન થયા કોની સાથે, યશોમતી સાથે, એમની પત્ની હતી. 2 પુત્ર થયા અને 1 પુત્રી થઈ. 2 પુત્ર કયા, તો રાજ્યવર્ધન મોટા અને હર્ષવર્ધન નાના. પછી એક બહેન હતી રાજેશ્રી, આ લોકોની. ઓકે, તો હવે આગળ જોઈએ સ્ટોરીમાં શું થશે. તો હવે બહુ સારી રીતે શાસન ચાલી રહ્યું છે. પણ હવે ધીમે ધીમે થયું શું, તો આ જે થાનેશ્વર છે તેના ઉપર હુણોનો આક્રમણનો ભય ઉભો થઈ ગયો. એવું લાગવા લાગ્યું કે ભાઈ હવે તૈયારી છે, હુણો ક્યારેય બી આક્રમણ કરી શકે છે. હુણો એક આદિવાસી પ્રજા, જંગલી પ્રજા હતી જે લૂંટફાટ મચાવતી. તો હુણોનો આક્રમણનો ભય થયો. થાનેશ્વર પર હુણોના આક્રમણનો શું હતો, ભય હતો. ક્લિયર. તો હુણોને હરાવવા માટે કોણ જાય છે, રાજ્યવર્ધન. રાજ્યવર્ધન હુણો સામે લડવા ગયા. સમજો હવે સ્ટોરી. લડવા માટે નીકળી ગયા છે ઘરેથી રાજ્યવર્ધન, કે લાવ હુણોને જોઈ લઈએ. પણ રસ્તામાં જ અમને ન્યૂઝ મળે છે કે ભાઈ તમારા જે પિતા છે પ્રભાકર વર્ધન લડવા ગયા, ત્યારે શું થઈ ગયું, પ્રભાકર વર્ધન બીમાર થયા. હવે જ્યારે રાજ્યવર્ધન જઈ રહ્યા છે કે લાવ હુણોને જોઈ લઈએ, હવે બહુ થઈ ગયું,
ત્યારે જ રસ્તામાં એમને ન્યૂઝ મળે છે કે ભાઈ ઉભા રહો, તમારા પિતાની તબિયત બહુ ખરાબ છે. તો રાજ્યવર્ધન પાછા આવી જાય છે. રાજ્યવર્ધન પાછા આવ્યા કે હુણોને પછી જોઈ લઈશું, પહેલા પિતાની સેવા કરીએ. અને થઈશું તો પછી પ્રભાકર વર્ધન છે એમનું અવસાન થઈ ગયું. એનું શું થઈ ગયું છે અહીંયા? અવસાન. ઓકે, એક તરફ તો હુણોના આક્રમણનો ભય, ને તે સમયે પિતાનું અવસાન થઈ ગયું, રાજાનું અવસાન થઈ ગયું, પ્રભાકર વર્ધનનું અવસાન થઈ ગયું છે. ક્લિયર? ઓકે, હવે આ જે પ્રભાકર વર્ધન છે સ્ટોરીમાં, હા, જે રાજેશ્રી છે એની વાત કરી લઈએ પહેલા. આ જે રાજેશ્રી છે એના લગ્ન થયા હતા કન્નોજના મોખરી વંશના રાજા, કોણ છે અહીંયા? ગૃહવર્મન. ક્લિયર? તો આ જે પ્રભાકર વર્ધન છે એમને પોતાની પુત્રી ક્યાં પરણાવી હતી? તો અહીંયા કન્નોજમાં પરણાવી હતી. કન્નોજમાં કયો વંશ હતો? મોખરી વંશ. રાજા કોણ છે? ગૃહવર્મન. મતલબ બંને સંબંધી થઈ ગયા. અહીંયા થાણેશ્વર અને કન્નોજ કેવા હતા? સંબંધી થઈ ગયા આપસમાં. થાણેશ્વરના રાજા પ્રભાકર વર્ધને પોતાની પુત્રી રાજેશ્રીના લગ્ન કન્નોજના મોખરી વંશના રાજા ગૃહવર્મન સાથે કરાવ્યું, તો બંને સગા સંબંધી થઈ ગયા છે. ઓકે, બરાબર છે. ચલો, તો એ આપણે અલગ રાખો, સ્ટોરીમાં યાદ, બહુ કામ લાગશે આપણને. હવે જ્યાં આપણે ઉભા છીએ ત્યાં પ્રભાકર વર્ધનનું અવસાન થઈ ગયું છે. ક્લિયર? હવે સ્ટોરીને રિવાઇઝ કરીએ એક વખત, પછી આગળ વધીશું. તો આપણે જોયું શરૂઆતથી જ કે પ્રભાકર વર્ધન હવે એક સ્વતંત્ર રાજા થઈ ગયા. ઓકે, પ્રભાકર વર્ધને લગ્ન કર્યા પછી યશોમતી સાથે. મોટા પુત્રનું નામ શું હતું? રાજ્યવર્ધન. પછી એક નાના પુત્ર હતા હર્ષવર્ધન, અને એક પુત્રી હતી રાજેશ્રી. રાજેશ્રીના લગ્ન કરાવ્યા હતા પ્રભાકર વર્ધને મોખરી વંશના રાજા ગૃહવર્મન સાથે. થાણેશ્વર પર હુણોના આક્રમણનો ભય હતો, તો જે મોટા પુત્ર હતા રાજ્યવર્ધન એ નીકળી પડ્યા ઘરેથી સેના લઈને કે લાવ હુણોને હરાવી દઈએ. રસ્તામાં એમને ન્યૂઝ મળે છે કે ભાઈ તમારા પિતાની તબિયત ખરાબ થઈ ગઈ છે. તે પાછા આવી જાય છે. આવે છે થોડાક સમયમાં પિતાનું અવસાન થઈ જાય છે, મતલબ પિતાનું અવસાન થઈ ગયું. તો હવે રાજા કોણ બનશે? રાજ્યવર્ધન. હવે થઈશું તો જે રાજનૈતિક અશાંતિ ફેલાઈ છે થાણેશ્વરમાં, કારણ કે રાજાનું અવસાન થઈ ગયું છે, રાજાનું અવસાન થયું, એનો લાભ લઈને જે માળવા છે, માળવાના રાજા દેવગુપ્તે શું કર્યું? કન્નોજ પર આક્રમણ કરી નાખ્યું. અને પ્રભાકર વર્ધન એક શક્તિશાળી રાજા હતા. ક્લિયર? એમનું અવસાન થઈ ગયું છે, તો એનો લાભ લેવા માંગે છે દેવગુપ્ત. દેવગુપ્તે શું કર્યું? માળવાના રાજાએ શું કર્યું? કન્નોજ પર આક્રમણ કર્યું, એટલે જીતી લઈએ. અને આક્રમણ કરીને શું કર્યું? ગૃહવર્મનની હત્યા કરી દીધી. આ તો મરી અવસાન પામ્યા છે, આમની હત્યા કરવામાં આવી. કોના દ્વારા? દેવગુપ્ત દ્વારા. ક્લિયર? તો અહીંયા હવે જે પ્રમાણે આપણી સ્ટોરી જશે આગળ, તો લખી શકાય છે કે આ જે રાજનૈતિક અશાંતિ ફેલાઈ છે થાણેશ્વરમાં, પ્રભાકર વર્ધનનું અવસાન થઈ ગયું છે, સાંભળીને જ માળવાના રાજા ખુશ થઈ ગયા દેવગુપ્ત, અને શું કર્યું? બાજુમાં જે કન્નોજ છે એના ઉપર આક્રમણ કર્યું. તો લખી શકાય છે કે માળવાના રાજા કોણ છે અહીંયા? દેવગુપ્તે શું કર્યું છે અહીંયા? તો કન્નોજ પર આક્રમણ કરી ગૃહવર્મન જે રાજા છે અહીંયા, ગૃહવર્મન ની શું કરી? હત્યા કરી. અને જે રાણી હતી રાજેશ્રી, રાજેશ્રીને શું બનાવી લીધું? બંધી. ક્લિયર? બનાવી લીધું. કારણ કે ગૃહવર્મનની રાણી કોણ હતી? રાજેશ્રી હતી, જે હર્ષવર્ધન પ્રભાકર વર્ધનની શું છે? પુત્રી હતી. ક્લિયર? તો આ જે દેવગુપ્ત છે માળવાના રાજા, એમને શું કર્યું? ગૃહવર્મનની હત્યા કરી કન્નોજના, અને કન્નોજની જે રાણી હતી રાજેશ્રી એને શું કરી? કેદ કરી. શું કરી છે અહીંયા? કેદ કરી લીધી. ઓકે, રાજેશ્રીને કેદ કરી એમ બી લખી શકાય છે, શોર્ટમાં સમજાય તમને. કેદ કરી. હવે કેદ કરી છે ભાઈ. હવે અહીંયા તમે જો કે થાણેશ્વર માટે તો સંકટ ચારે બાજુથી છે. થાણેશ્વર પર એક તો હુણોના આક્રમણનો ભય છે. થાણેશ્વરમાં તમે જો કે રાજાનું અવસાન, પ્રભાકર વર્ધનનું અવસાન થઈ ગયું છે. થાણેશ્વરમાં પછી આ ન્યૂઝ આવે છે કે ભાઈ કન્નોજ પર માળવાએ આક્રમણ કર્યું છે અને કન્નોજના રાજાની હત્યા થઈ ગઈ. મતલબ બહેન, મતલબ આ જે લોકો બચ્યા છે હવે, જેમ કે રાજ્યવર્ધન છે, હર્ષવર્ધન છે, પિતાનું તો અવસાન થઈ ગયું છે. તો રાજ્યવર્ધન હવે મોટા ભાઈ છે, ગાદી એને સંભાળવાની છે. રાજ્યવર્ધન પાસે હવે ચેલેન્જ ઘણા બધા છે કે એક તો હુણોના આક્રમણનું ભય, પિતાનું અવસાન થયું દુઃખ અલગથી, અને પછી માળવા દ્વારા કન્નોજ પર આક્રમણ કરી જે ગૃહવર્મનની હત્યા થઈ છે, અને આમની બહેન રાજેશ્રીને કેદ કરી લેવામાં આવી છે, બહેનને કેદ કર્યું છે. તો અહીંયા રાજ્યવર્ધને પહેલા શું વિચાર્યું કે પહેલા બહેનનો બદલો લઈશું આપણે. એટલે આ જે રાજ્યવર્ધન છે એમને શું કર્યું? માળવા પર ચઢાઈ કરી. શું કરી? અમને માળવા પર ચઢાઈ કરી.
હવે તમે જોશો કે અહીંયા દેવગુપ્તને સમર્થન કોનું હતું? શશાંક. તો આ બંને જે છે મિત્રો બન્યા. બંગાળના રાજા શશાંક અને માળવાના રાજા દેવગુપ્ત આ બંને ભેગા થઈને શું કર્યું હતું? કન્નોજ પર આક્રમણ. એ કન્નોજ જે બંનેના વચ્ચે આવેલું હતું, ક્લિયર, ઉત્તર પ્રદેશ અને બિહારનો જે વિસ્તાર છે એ કન્નોજ તરીકે ઓળખાતું હતું. તો માળવા અને બંગાળે ભેગા થઈને શું કર્યું? કન્નોજ પર આક્રમણ કર્યું હતું. ક્લિયર. જો આટલું ખ્યાલ આવી ગયું હોય તો આપણે આગળ વધીએ. યાદ રાખો, પ્રભાકર વર્ધનનું અવસાન થઈ ગયું છે. રાજ્યવર્ધન હવે ગાદી પર આવી ગયા છે. અહીંયા સામે શું છે? તો દેવગુપ્ત અને શશાંક જે છે મિત્રો બની ગયા છે. મતલબ માળવાના રાજા અને બંગાળના રાજા મિત્રો છે. બંને ભેગા થઈને શું કર્યું છે? કન્નોજ પર આક્રમણ અને કન્નોજના રાજાની હત્યા કરી છે. અને જે બહેન હતી, જે બહેન છે રાજ્યવર્ધન અને હર્ષવર્ધનની, તેને કેદ કરી લેવામાં આવી છે માળવાના રાજા દ્વારા. ઓકે, કન્નોજ ખાતે જ. તો હવે જોઈએ આગળ શું થશે સ્ટોરીમાં. તો રાજ્યવર્ધન શું કરે છે? સૌથી પહેલા બદલો લે છે બહેનનો. તો રાજ્યવર્ધને શું કર્યું? માળવા ના રાજા દેવગુપ્તને હરાવ્યા. ક્લિયર. તો આપણે જે મોટા પુત્ર રાજ્યવર્ધન એ શું કર્યું? એમને માળવાના રાજા દેવગુપ્તને હરાવ્યા. પણ થયું શું? પણ જે બંગાળના રાજા હતા, બંગાળના ગોંડ વંશના રાજા શશાંકે શું કર્યું? ષડયંત્ર કરી રાજ્યવર્ધન ની શું કરી? હત્યા કરી. ક્લિયર. કારણ કે જયારે રાજ્યવર્ધન દેવગુપ્તને હરાવે છે ત્યારે શશાંક શું કરે છે? સંધિ કરવા માટે બોલાવે છે રાજ્યવર્ધન. લાવો આપણે સંધિ ડીલ કરી લઈએ, કે ભાઈ સમાધાન કરી લઈએ. ત્યારે શું કરે છે? રાજ્યવર્ધનની હત્યા કરી દે છે. મતલબ હજુ વધુ એક સંકટ થાળેશ્વર પર. તો થાળેશ્વરમાં તમે જો રાજા હતા પ્રભાકર વર્ધન, એમનું અવસાન થઈ ગયું. પછી પ્રભાકર વર્ધનના મોટા પુત્ર જે હતા રાજ્યવર્ધનનું બી અવસાન થઈ ગયું છે. તો હવે ગાદી પર કોણ આવશે? તો નાના પુત્ર જે હવે રહી ગયા છે હર્ષવર્ધન ગાદી પર આવશે. તો હર્ષવર્ધન પાસે તો ઘણા બધા ચેલેન્જ છે. હર્ષવર્ધન પાસે આ સમયગાળામાં હર્ષવર્ધન માત્ર 16 વર્ષના હતા. ક્લિયર. અને ચેલેન્જીસ ઘણા બધા છે એમની લાઈફમાં. જેમ કે આપણે જોઈ રહ્યા છે કે હવે હર્ષવર્ધન બિચારો 16 વર્ષનો બાળક છે. પિતાનું અવસાન થઈ ગયું, ભાઈનું અવસાન થઈ ગયું છે, બહેનને કેદ કરી લેવામાં આવ્યું છે, અને હુણોના આક્રમણનું ભય છે. અને બની શકે છે કે ભાઈ દુશ્મનો જે છે એ થાણેશ્વર પર ભી આક્રમણ કરી દે. આટલા બધા સંકટોની વચ્ચે એક 16 વર્ષનો બાળક હર્ષવર્ધન ગાદી પર આવ્યો, જેને આપણે ઇતિહાસમાં શું કહીએ છીએ? સમ્રાટ હર્ષવર્ધન. તો વાત કરવા જેવી છે. સમ્રાટ હર્ષવર્ધનનો જન્મ ક્યારે થયું છે? તો જન્મ થયું હતું 590 એડીમાં. પણ 606 એડીમાં ગાદી પર ક્યારે આવે છે? 606 એડીમાં માત્ર 16 વર્ષની વયે ગાદી પર આવ્યા. માત્ર 16 વર્ષના તો જયારે ગાદી પર આવ્યા છે, પણ નાનપણથી જ મતલબ બાળપણથી જ શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા મેળવી હતી. નાનપણથી જ શસ્ત્ર ચલાવવાનું શીખતા હતા, શાસ્ત્ર બી શીખી રહ્યા હતા, વાંચવાનું, ક્લિયર, વેદોનું જ્ઞાન હતું. તો 16 વર્ષનું બાળક જે છે હવે રાજા બનવા માટે તૈયાર થઈ ગયો. મજબૂરી બી તમે કહી શકો છો. આ જે સમ્રાટ હર્ષવર્ધન છે એ શિલાદિત્ય નામથી બી ઓળખાય છે, તરીકે પણ ઓળખાય છે. ઓકે. આમણે પછી એક ઉપાધિ ધારણ કરી હતી. ઉપાધિ કઈ ધારણ કરી છે? તો કે પરમ ભટ્ટાર્કની ઉપાધિ ધારણ કરી હતી. ઓકે, ચલો ઉપાધિ વગેરેની વાત થઈ ગઈ છે. હવે સમ્રાટ હર્ષવર્ધન જ્યારે થાનેશ્વરના રાજા બને છે, શું કરે છે? તો જેને દેવગુપ્ત તો પહેલા હારી ચૂક્યા છે, એટલે દેવગુપ્તનું ચેપ્ટર ક્લોઝ છે. શશાંક જે કૂદી રહ્યા હતા, શશાંકે શું કર્યું છે? હર્ષવર્ધનના મોટા ભાઈની હત્યા કરી. ક્લિયર. તો એ શશાંકને હરાવવા માટે નીકળી પડ્યા છે. શશાંકને પરાજિત કર્યું છે. તો શું કર્યું આમને? શશાંકને પરાજિત કર્યું. હવે આ સમયગાળામાં થયું શું? તો કન્નોજમાં જે કેદ હતી બહેન રાજેશ્રી, એ શું કરે છે? કેદમાંથી ભાગી જાય છે જંગલોમાં. રાજેશ્રી પાસે એક નાનું બાળક હતું. ક્લિયર. રાજેશ્રી કોણ છે? તો હર્ષવર્ધનની બહેન. એ કેદમાંથી છૂટી જાય છે, ભાગી જાય છે જંગલોમાં. કોઈને ખબર નથી રાજેશ્રી ગઈ ક્યાં પોતાના બાળકને લઈને. તો અહીંયા
હર્ષવર્ધન શું કરે છે તો શશાંક વગેરેને હરાવે છે, તે પછી પોતાની બહેનની શોધમાં નીકળી જાય છે. ક્લિયર? તો પોતાની બહેન રાજશ્રીને જંગલમાં રહેતી મહિલાઓ અને એક બૌદ્ધ સાધુ હતા દિવાકર ની મદદથી સતી થતા રોકે છે. મતલબ થાય છે શું, તો જ્યારે સમ્રાટ હર્ષવર્ધનને એવું ન્યૂઝ મળે છે કે ભાઈ જે કેદમાં હતી બહેન એ ભાગી ગઈ છે જંગલોમાં, કારણ કે બંને દુશ્મન શાંત થઈ ગયા. હવે દેવગુપ્ત પહેલા હારી ગયા હતા રાજ્યવર્ધનથી, તો એટલે આ શાંત છે. શશાંક હવે હારી ગયા છે હર્ષવર્ધનથી, તો એ શાંત થઈ ગયા છે. કન્નોજમાં જ લાભ મળતાની સાથે જ્યારે એમને રાજેશ્રીને જ્યારે લાગી ગયા હવે ભાગવા જેવું છે, ત્યારે ભાગી ગયા જંગલોમાં. હવે જે આપણા હર્ષવર્ધન છે એમની સામે આવી ચેલેન્જ કે બહેનને શોધવી પડશે. હવે ભાગીને ગઈ ક્યાં, તો બહેનને શોધવા માટે નીકળી ગયા જંગલોમાં રહેતી જે મહિલાઓ છે તેમને પૂછવા લાગે ભાઈ ક્યાં છે ક્યાં છે, તો એમને મદદ કરી કે ભાઈ અહીંયા દેખાઈ હતી. પછી જંગલમાં એક સાધુ ફરી રહ્યા હતા દિવાકર, આ બધા ભેગા થયા અને શોધમાં લાગી ગયા. શોધમાં આ લોકો પહોંચી ગયા એક જગ્યાએ કે જ્યાં રાજેશ્રી લગભગ સતી થવાના આરે હતી. ક્લિયર? કે જો લોકો થોડાક મોડા પહોંચ્યા હોત તો કદાચ એ રાજેશ્રી સતી થઈ ગઈ હોત એમ. તો ત્યારે હર્ષવર્ધન પોતાની બહેનને રોકે છે, આ બૌદ્ધ સાધુ દિવાકર સમજાવે છે. લાસ્ટમાં પછી જે રાજેશ્રી છે એગ્રી થાય છે કે હા હું સતી નહીં થાઉં. ઓકે, એટલા માટે તમે કહી શકો છો કે સમ્રાટ હર્ષવર્ધન સતી પ્રથાના વિરોધી હતા, એટલે આમને શું કરી છે, સતી પ્રથા નાબૂદ કરી હતી, એટલે પ્રતિબંધિત કરી હતી કે સતી ના થવું એમ, અને પોતાની બહેનને બચાવ્યું. ઓકે, હવે તમે જો આગળ તો જે સમ્રાટ હર્ષવર્ધન છે થાણેશ્વરના રાજા તો બની જ ગયા છે, પણ હવે કન્નોજમાં કોઈ રાજા હતો નહીં એમ. કન્નોજમાં રાજેશ્રી તો મહિલા છે અને આનો પુત્ર બી નાનો હતો, એટલે હર્ષવર્ધને શું કર્યું, કન્નોજની ધરા બી પોતાના હાથમાં લઈ લીધી. ક્લિયર? લખી શકાય છે બહેનનો પુત્ર નાનો હોવાથી હર્ષવર્ધને કન્નોજનું શાસન પણ પોતાના હાથમાં લીધું. ઓકે, હવે તમે જો થાણેશ્વર અને કન્નોજ બંને પર સત્તા આવી ગઈ હર્ષવર્ધનની. થાણેશ્વર તો સેફ છે જ, કારણ કે ત્યાં તો વંશોથી આ લોકો શાસન ચલાવી રહ્યા હતા. ઓકે, લાંબા સમયથી પુષ્યભૂતિ વંશ ચાલતું હતું, તો ત્યાં કોઈ ટેન્શન નથી. પણ કન્નોજમાં હવે સત્તા પલટ થયું છે, તો બની શકે છે કન્નોજ પર દુશ્મનો ફરીથી તૂટી પડે. એટલા માટે અશોકે શું કરી, પોતાની રાજધાની શું રાખી, કન્નોજમાં બેસવા લાગ્યા. હવે સમ્રાટ હર્ષવર્ધને શું કર્યું, કન્નોજમાં જ રહેવા લાગ્યા પછી કે કન્નોજ સેફ રહે એમ. તો મતલબ સમ્રાટ હર્ષવર્ધનની રાજધાની શું બની, કન્નોજ. તો બંને જગ્યાએ શાસન ચલાવતા હતા સમ્રાટ હર્ષવર્ધન. ક્લિયર? થાણેશ્વરમાં તો એમની ગાદી હતી જ સેટ બધી. ઓકે, અને પછી ગાદી જે છે અમને ક્યાં મેળવી લીધી, કન્નોજને પોતાના કબજામાં લઈ લીધું. અને કન્નોજમાં જે રાજા છે મરી ગયા હતા, જે રાણી હતી એનો પુત્ર બહુ નાનો હતો, મતલબ બહેનનો પુત્ર નાનો હતો, એટલે શું કરી, કન્નોજની ગાદી પોતાના હાથમાં લીધી અને કન્નોજને શું બનાવી, પોતાની રાજધાની બનાવી અને અહીંયા જ રહેવા લાગ્યા. તો અહીંયા સેટલ થઈ ગયું છે બધું હર્ષવર્ધન. હવે આમના વિશે આગળ માહિતી મેળવીએ. તો અહીંયા તમે જો કેરેક્ટર હોણોનું જે છે પૂરું થઈ ગયું, સ્ટોરી દેવગુપ્તની પૂરી થઈ ગઈ છે, શશાંકની પૂરી થઈ ગઈ છે. ઓકે, હવે કોણ બાકી છે, પુલકેશી બીજા અને ભાસ્કર વર્મન. તો ભાસ્કર વર્મન સાથે બહુ મિત્રતા છે. કહેવાય કે શશાંકને હરાવવા માટે સમ્રાટ હર્ષવર્ધને આસામ મતલબ કામરૂપના રાજા ભાસ્કર વર્મનની મદદ લીધી હતી. ક્લિયર? તો તમે યાદ રાખો ભાસ્કર વર્મન કેમ ખાસ છે, તો બસ એટલામાં એ ક્લોઝ થઈ જાય છે. હવે રહી ગયા ચાલુક્ય વંશના પુલકેશી બીજા, જે ખાસ જાણીતા છે યુદ્ધ માટે. 616 એડીમાં નર્મદા નદીના તટ પર થયો એક યુદ્ધ, અને આ યુદ્ધ કોની કોની વચ્ચે હતું, તો સમ્રાટ હર્ષવર્ધન અને સામે કોણ હતા, ચાલુક્ય વંશના પુલકેશી બીજા.
દક્ષિણ ભારતના છે, ઉત્તર ભારતના છે, બંને મહાન સત્તાઓ તે સમયની બંને અથડાય છે આપસમાં, અને કોણ જીતી ગયા આમાં? પુલકેશી બીજા જીતી ગયા હતા. ક્લિયર? જેની માહિતી આપણને ક્યાંથી મળે છે? તો જે આપણી પાસે એહોલ અભિલેખ છે તેમાંથી આ માહિતી મળે છે. તો એહોલ અભિલેખમાંથી પુલકેશી બીજાના વખાણ મળ્યા છે આપણને કે આમને તો ભાઈ સમ્રાટ હર્ષવર્ધનને બી હરાવ્યું એક સમય. તો આમની જે વખાણ છે ક્યાંથી મળે છે આપણને? એહોલ અભિલેખમાંથી મળે છે. માં આમની વીરતાની ગાથા છે એમ તમે કહી શકો છો. તો સમ્રાટ હર્ષવર્ધન અહીંયા હારી ગયા હતા. તો જેમ કે આ નર્મદા નદી વહે છે આવી રીતે, ક્લિયર? અહીંયા કન્નૌજમાં કોનું શાસન છે? સમ્રાટ હર્ષવર્ધનનું. અને અહીંયા કોણ હતા? પુલકેશી બીજા. બંને અહીંયા લડાયા, પછી બંને વચ્ચે ડીલ થઈ ગઈ કે ભાઈ જે નર્મદા નદી છે એ શું કરશે? હવે બોર્ડરનું કામ કરશે. સમ્રાટ હર્ષવર્ધન એ ક્યારેય બી નર્મદાની આ સાઈડ નહીં જાય કબજા કરવા માટે, અને જે પુલકેશી બીજો છે એ ક્યારેય બી નર્મદાની ઉપર નહીં જાય. કારણ કે ભલે સમ્રાટ હર્ષવર્ધનની અહીંયા હાર થઈ ગઈ હોય, પણ બંને મોટી સત્તાઓ હતી, અને જ્યારે બે મોટી સત્તા લડાય છે ત્યારે હંમેશા લાસ્ટમાં શું થાય છે? સમાધાન થાય છે. તો અહીંયા બી સમાધાન થયું આવી રીતે કે નર્મદાની ઉપર કે નીચે જવા પર પ્રતિબંધ થઈ ગયું એકબીજાના, ક્લિયર, વિસ્તારમાં. તો અહીંયા હવે આવી રીતના આ જે યુદ્ધ છે એ બી બહુ ખાસ છે સમ્રાટ હર્ષવર્ધનના જીવનમાં. પછી કહેવાય છે કે કાશ્મીર ના શાસક ને યુદ્ધમાં હરાવી શું કર્યું હતું? આમને ભગવાન બુદ્ધના દંત અવશેષ છે, મતલબ દાંતના જે અવશેષ હતા એ પ્રાપ્ત કર્યા. દંત અવશેષ પ્રાપ્ત કર્યા. કોની વાત ચાલે છે? સમ્રાટ હર્ષવર્ધનની જ વાત ચાલે છે. કાશ્મીરના રાજાને હરાવ્યું અને જે દંત અવશેષ, દાંતના જે અવશેષ હતા ભગવાન બુદ્ધના, એ પોતાના કબજે લીધા. આગળ જોઈએ આપણે કે હવે શું કરશે સમ્રાટ હર્ષવર્ધન? તો પોતાના વંશજોની જેમ જ આ વિષ્ણુ અને શિવના ઉપાસક હતા, પણ પાછળથી આમના જીવનમાં બૌદ્ધ ધર્મનું પ્રભાવ રહ્યું છે. કારણ કે આમની બહેનને સતી થતા અટકાવવા માટે બી એક બૌદ્ધ ધર્મી દિવાકરનું હાથ હતું. તો બૌદ્ધ ધર્મથી ક્યાંક ને ક્યાંક આકર્ષિત થઈ ગયા હતા તે સમયે જ. લખી શકાય સમ્રાટ અશોકે શું કર્યું છે? તો જે અભિલેખો છે આપણી પાસે, વાંસખેડા, નાલંદા અને સોનેપત અભિલેખો મુજબ શરૂઆતમાં સમ્રાટ હર્ષવર્ધન જે છે એ વિષ્ણુ અને શિવના ઉપાસક હતા, પણ પાછળથી બૌદ્ધ ધર્મ શું કર્યું છે? અંગીકાર કર્યું. પહેલા તો ભાઈ શિવ અને વિષ્ણુની પૂજા કરતા હતા, પણ ધીમે ધીમે જેમ જીવન આગળ વધ્યું ક્યાંક ને ક્યાંક બૌદ્ધ ધર્મથી આકર્ષિત થઈ ગયા છે અને શું કર્યું? અપનાવી લીધું બૌદ્ધ ધર્મને. અને કહેવાય છે કે સમ્રાટ અશોકોએ મહાયાન બૌદ્ધ ધર્મ ને શું આપ્યું હતું? રાજ્યાશ્રય આપ્યો હતો. તો આમને આપણે જેમ વાત કરી હતી અગાઉ કે બૌદ્ધ ધર્મના બે ભાગ પડી ગયા હતા. ચોથી બૌદ્ધ સંગીતિમાં જે કનિષ્કે બોલાઈ હતી કે મહાયાન અને હીનયાન. તો આમને કયા બૌદ્ધ ધર્મને આશ્રય આપ્યું છે? તો મહાયાન બૌદ્ધ ધર્મને આશ્રય આપવામાં આવ્યું હતું. ઓકે, હવે સમ્રાટ હર્ષવર્ધન જે છે નાલંદા, આમના સમયે નાલંદા જે છે શિક્ષણનું પ્રધાન કેન્દ્ર બન્યું, નાલંદાનો વિકાસ થયું છે. નાલંદા વિદ્યાપીઠ શિક્ષણ નું શું બન્યું? પ્રમુખ કેન્દ્ર બની. તો નાલંદા વિદ્યાપીઠનો અહીંયા વિકાસ થઈ રહ્યું છે. કહેવાય છે કે ભાઈ હર્ષવર્ધન 100 ગામડા દાન આપ્યા હતા નાલંદા વિદ્યાપીઠના વિકાસ માટે. કેટલા 100 ગામડા? તો 100 ગામડા દાન આપ્યા. કોને આપ્યા છે? હર્ષવર્ધને. તો હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના વિકાસ માટે શું કર્યું છે? 100 ગામડા દાન આપ્યા હતા, જમીન દાન આપી છે કે જેનાથી નાલંદા વિદ્યાપીઠ ફલે ફૂલે. ઓકે, હવે આપણને ખબર છે કે હર્ષવર્ધન જે છે એ પ્રયાગ ખાતે દર 5 વર્ષે મહામોક્ષ પરિષદ બોલાવતા હતા. તો ત્યાંથી શરૂઆત કરીશું. હવે બહુ જ ખાસ ટોપિક છે એક્ઝામની દૃષ્ટિએ.
એટલે ખાસ સમજવાનો પ્રયાસ કરજો કે સમ્રાટ અશોક શું કરતા, દર 5 વર્ષે પ્રયાગ ખાતે શું કરતા, તો મહામોક્ષ પરિષદ બોલાવતા, મહામોક્ષ પરિષદ બોલાવતા. ક્લિયર? દર 5 વર્ષે પ્રયાગ ખાતે મહામોક્ષ પરિષદ બોલાવતા હતા અને આ જે મહામોક્ષ પરિષદ છે 6ઠ્ઠા નંબરની જ્યારે બોલાઈ હતી તેમાં હાજર થયા હતા ચીની યાત્રી હ્યુએન સાંગ. ઓકે, તો યાદ રાખીશું મહામોક્ષ પરિષદ જે 5 વર્ષે દર 5 વર્ષે બોલાવતા હતા, જ્યારે 6મા નંબરની બોલાવી 6 જે બોલાવી હતી મહામોક્ષ પરિષદ પોતાના જીવનની હર્ષવર્ધને, એમાં કોણ હાજર રહ્યા છે, તો ચીની યાત્રી હ્યુએન સાંગ હાજર રહ્યા છે. તો દર 5 વર્ષે પ્રયાગ ખાતે મોક્ષ પરિષદ બોલાવતા હતા સમ્રાટ હર્ષવર્ધન. એટલે કહેવાય છે કે પ્રયાગ ખાતે કુંભના મેળાની ઉજવણીની શરૂઆત આમના સમયથી જ થઈ હશે. અને 6ઠ્ઠા નંબરની જ્યારે બોલાઈ પોતાના જીવનની 6ઠ્ઠા નંબરની જ્યારે બોલાઈ છે મોક્ષ પરિષદ, તેમાં હાજર રહ્યા હતા ચીની યાત્રી હ્યુએન સાંગ. ક્લિયર? અને આ હ્યુએન સાંગ કહે છે કે ભાઈ મેં જે મહામોક્ષ પરિષદ જોઈ 6ઠ્ઠા નંબરની, તેમાં લગભગ 3 લાખ તો લોકો આવ્યા હતા, સોરી 5 લાખ લોકો હાજર રહ્યા. ક્યાં લોકો છે? 5 લાખ લોકો હાજર રહ્યા અને 75 દિવસ સુધી આ પરિષદ ચાલી. કેટલા દિવસ સુધી? 75 દિવસ મહોત્સવ ચાલ્યું. એટલે હ્યુએન સાંગને બી ક્યાંક ને ક્યાંક આશ્ચર્ય થઈ ગયું કે ભારતમાં તો લોકો બહુ ધાર્મિક છે, ધર્મની ચર્ચા માટે 75 દિવસ 5 લાખ લોકો હાજર થયા છે. તે સિવાય આપણે આજે મહામોક્ષ પરિષદની વાત કરીએ આપણે, તો આમાં 18 રાજાઓ અને 3000 સાધુઓ બી હાજર રહ્યા હતા. 6ઠ્ઠા નંબર જે મહામોક્ષ પરિષદ છે એમાં 18 રાજાઓ હાજર થયા હતા અને 3000 સાધુઓ भी हाजर રહ્યા છે. ક્લિયર? તો બહુ ખાસ એ છે મહામોક્ષ પરિષદનો ટોપિક. યાદ રાખજો કે આ બોલાવતા કોણ? તો હર્ષવર્ધન બોલાવતા હતા. અને હર્ષવર્ધન દાન પ્રિયતા માટે બી વખણાય છે, જેમ આપણે અગાઉ પણ વાત કરી કે નાલંદા વિદ્યાપીઠના વિકાસ માટે 100 ગામડા દાન આપ્યા હતા. ઓકે, હવે આગળ જોઈએ તો હ્યુએન સાંગ ટોપિક છે આપણી પાસે. ચીની યાત્રી હ્યુએન સાંગ. હ્યુએન સાંગ ટોપિક લઈએ આપણે તો કે આ ભારતમાં ક્યારે આવ્યું છે, ભારતમાં આવ્યા જ કેમ, તો કે બૌદ્ધ ધર્મ નું ખરું રહસ્ય શું છે જાણવા. ક્લિયર? અને એના પાયાના સિદ્ધાંતો જાણવા માટે ભારત આવ્યા. પૂછે આપણને હ્યુએન સાંગ ભારત કેમ આવ્યા, તો હ્યુએન સાંગ પોતાની માનસિકતા લઈને આવ્યા હતા કે મારે અહીંયા ભારતમાં આવીને શું કરવાનું છે, તો બૌદ્ધ ધર્મનું ખરું રહસ્ય શું છે, એના પાયાના સિદ્ધાંત શું છે. કારણ કે આ સમયગાળામાં બૌદ્ધ ધર્મ વિશ્વમાં બહુ ઝડપે ફેલાઈ રહ્યું હતું, લોકો આનાથી આકર્ષિત થઈ રહ્યા હતા. ઓકે, હવે જોઈએ આગળ તો જ્યારે પાછા જાય છે ચીની યાત્રી હ્યુએન સાંગ, ભારતમાં ક્યારે આવ્યા? 629 એડીમાં આવ્યા હતા. ક્યારે આવ્યા છે? 629 એડીમાં એ ભારતમાં આવ્યા હતા. જ્યારે પાછા ગયા છે, જ્યારે કહેવાય છે કે ભગવાન બુદ્ધના અવશેષો લઈને જાય છે પાછા 150 જેટલા. કેટલા? 150 જેટલા અવશેષો, ટુકડા. તો બુદ્ધ અવશેષના 150 ટુકડા લઈને જાય છે, સાથે જ સોના, રૂપા અને સુખડ ની બુદ્ધની પ્રતિમા જે છે એ બી સાથે લઈને જાય છે. અને સાથે જ 657 જે બૌદ્ધ ગ્રંથોની જે હસ્તલિખિત નકલ પોતાની સાથે લઈ જાય છે. નકલ 20 ઘોડા પર, કેટલા ઘોડા પર? 20 ઘોડા પર લાદીને ક્યાં ગયા? 645 એડીમાં ચીન પાછા ગયા. કહેવાય છે કે સમ્રાટ હર્ષવર્ધન અને હ્યુએન સાંગ વચ્ચે બહુ સારી બનતી હતી. એમ લગભગ 7-8 વર્ષ હ્યુએન સાંગ જે છે એ હર્ષવર્ધન સાથે બી રહ્યા છે. ક્લિયર? નાલંદા વિદ્યાપીઠમાં હ્યુએન સાંગે અભ્યાસ બી કર્યું.
પાછા ગયા ત્યારે વાત કરીએ આપણે, લગભગ 150 જેટલા ભગવાન બુદ્ધના અવશેષ, સોનાથી બનેલી હોય કે રૂપાથી બનેલી હોય કે સુખડથી બનેલી ભગવાન બુદ્ધની પ્રતિમાઓ. પછી આપણે જે વાત કરી છે કે 657 જેટલા જે બૌદ્ધ ગ્રંથો હતા તેની હસ્તલેખિત નકલ બી લઈને ગયા છે 20 ઘોડાઓ પર લાદીને. મતલબ આટલું સામગ્રી બૌદ્ધ ધર્મને લઈને ગયા છે ચીન તે સમયમાં. હ્યુએન સાંગ 645 પાછા ફરે છે ચીન માટે. ચીનમાં તો ઘણી બધી જગ્યાએ એમને ભગવાન તરીકે પૂજાય છે, ઘણી બધી જગ્યાએ એમની પૂજા બી થાય છે. કારણ કે સંઘર્ષ તમે જો વ્યક્તિનું તે સમયે ચીનથી ભારત આવવું બહુ મોટું ચેલેન્જ હતું. વચ્ચે હિમાલય પર્વતમાળા જે ક્રોસ કરવી પડતી હતી. તો ચીનથી વ્યક્તિ ભારત પહોંચી ગયો તો બહુ સંઘર્ષ, અહીંયા ફાહિયાન હોય કે પછી આ હ્યુએન સાંગ હોય, આ બહુ સંઘર્ષો પછી ભારતમાં પ્રવેશ કરતા હતા. અને ખાસ વાત એ છે કે ભારતીયો દ્વારા આમનું સ્વાગત કરવામાં આવ્યું છે, ક્લિયર, આમને સમર્થન આપવામાં આવ્યું છે. તો હ્યુએન સાંગ એ વ્યક્તિ કે જે બૌદ્ધ ધર્મને ક્યાં લઈ ગયા છે, પછી ચીન લઈ ગયા છે, અવશેષો લઈ ગયા છે એની સાથે જ. ઓકે, હવે સમ્રાટ હર્ષવર્ધનમાં આપણે વાત કરી શકાય છે. અને સાથે જ યાદ રાખો અહીંયા કે ચીની યાત્રી હ્યુએન સાંગ જે છે એ સમ્રાટ હર્ષવર્ધનને શું કીધું છે, મહાદાનેશ્વરી. ક્લિયર, ચીની યાત્રી હ્યુએન સાંગ એ સમ્રાટ હર્ષવર્ધનને શું કીધું છે, મહાદાનેશ્વરી છે. આપણે જેમ વાત કરીએ દાન માટે બહુ ફેમસ હતા ભાઈ, દાનમાં તો ક્યારે પાછળ હટ્યા નથી, ક્યારે પીછેહટ નથી કરી દાન માટે. તો હવે આમાં દરબારી વિદ્વાન જે હતા અથવા આમના સમયનું જે સાહિત્ય છે તેની વાત કરી લઈએ. આમના સમયે સાહિત્ય જે રચાયા છે તેમાં એક મોટું નામ આવી જશે બાણભટ્ટ. હવે જે બાણભટ્ટ છે એમને શું લખી હતી, હર્ષચરિતમ અથવા હર્ષચરિત લખી છે ગ્રંથ, ક્લિયર, કે જેમાંથી આપણને ઇતિહાસની ઘણી બધી માહિતીઓ મળે છે. સાથે જ આમને લખી છે કાદંબરી. પૂછે આપણે હર્ષચરિતના લેખક કોણ, તો બાણભટ્ટ. કોના દરબારી કવિ હતા, તો સમ્રાટ હર્ષવર્ધનના. કાદંબરી કોણે લખી છે, તો ભાઈ બાણભટ્ટે લખી છે. કોના દરબારી કવિ હતા, તો કે હર્ષવર્ધનના દરબારી કવિ હતા. હર્ષવર્ધન પોતે બી કવિ હતા, પોતે બી કવિ છે. એમને લખી છે ભાઈ પ્રિયદર્શિકા, પ્રિયદર્શિકા, ઓકે, રત્નાવલી, પ્રિયદર્શિકા લખી છે, રત્નાવલી લખી છે, અને નાગાનંદ જેવી કૃતિઓ લખી છે, નાટકો લખ્યા છે. પ્રિયદર્શિકા જે છે એમની પુત્રીનું નામ હતું, તો પુત્રી પર આધારે, પુત્રીને વધારે પ્રેમ કરતા હતા, તેના માટે આ કાવ્ય લખી છે. આ ત્રણે ત્રણ સંસ્કૃતના નાટક ગ્રંથો છે, નાટ્ય ગ્રંથો છે. એમ સંસ્કૃત ભાષા કઈ છે આની, સંસ્કૃતના નાટ્ય ગ્રંથો છે, નાટકો છે. આ ત્રણે ત્રણ સંસ્કૃત ભાષામાં છે, એ આપણે ખાસ નોંધ લેવી પડશે. ઘણી બધી પુસ્તકો એવું મળશે કે ભાઈ હર્ષવર્ધને પોતે લખી નથી, ક્લિયર. એક હતો નામક વ્યક્તિ ધાવક, શું નામ હતું, ધાવક નામક કવિ પાસેથી પૈસા આપીને લખાવ્યા હતા. પણ આપણે ચિંતાનો વિષય નથી, આપણને એક્ઝામ પૂછે તો આપણે હર્ષવર્ધન જ લખવાનું. પણ ઘણા ઇતિહાસકાર, ઘણી પુસ્તકોમાં આવું લખેલું મળશે આપણને કે હર્ષવર્ધને પોતે નથી લખ્યા નાટકો, એમને લખાવડાવ્યા હતા કોઈ કવિને લાલચ આપીને. કવિ કોણ હતા, ધાવક નામક કવિનું નામ અહીંયા આવે છે. પણ આપણે ચિંતાનો વિષય નથી, હર્ષવર્ધન જ આપણે યાદ રાખીએ તો બી કામ ચાલી જશે. હવે ઘણી પુસ્તકોમાં લખેલું છે કે ભાઈ સમ્રાટ હર્ષવર્ધન જે હતા તે પ્રાચીન ભારતના અંતિમ મહાન સમ્રાટ અથવા અંતિમ હિન્દુ સમ્રાટ હતા. પણ લોજિકલી આપણે જોઈએ તો સમ્રાટ હર્ષવર્ધન મહાન સમ્રાટ, અંતિમ મહાન સમ્રાટ તો ન કહી શકાય, કારણ કે એ પૂરેપૂરા ભારતના સમ્રાટ હતા જ નહીં. તો ભારતના અંતિમ મહાન સમ્રાટ મતલબ પ્રાચીન ભારતના અંતિમ મહાન સમ્રાટ કઈ રીતે કહી શકાય એમને, કારણ કે આખા ભારતના તો ક્યારેય શાસક બન્યા જ નથી. દક્ષિણમાં તો અલગ જ વંશો ચાલી રહ્યા હતા, એટલે ઉત્તર ભારતમાં એમની સત્તા હતી. તો પશ્ચિમ પ્રાચીન ભારતના અંતિમ સમ્રાટ કઈ રીતના કહી શકાય. પછી અમુક બુકોમાં લખેલું છે કે ભાઈ પ્રાચીન ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ, તો એમાં બી આપણે આક્ષેપ કરી શકીએ છીએ કે હિન્દુ સમ્રાટ કઈ રીતે કહીશું આપણે, કારણ કે અમને પોતાનું ધર્મ બદલ્યું છે, પાછળથી થઈ ગયા હતા તો બૌદ્ધ ધર્મી થઈ ગયા છે પાછળથી, ક્લિયર. તો એમાં આપણે યાદ રાખી શકીએ છીએ. પણ હા, યાદ રાખવાનું આપણે કે ભાઈ પૂછે આપણે પ્રાચીન ભારતના અંતિમ મહાન સમ્રાટ કોણ, તો હર્ષવર્ધન. પ્રાચીન ભારતના અંતિમ હિન્દુ સમ્રાટ કોણ, તો હર્ષવર્ધન લખીશું આપણે. ઓકે, તો હર્ષવર્ધનની વાત કરી શકાય છે. પછી આમનું અવસાન ક્યારે થયું છે, તો
647 AD માં શું થઈ ગયું એમનું અવસાન. ઓકે, હવે આગળ જોઈએ આપણે તો કે આ સમયગાળામાં જે જીવન વગેરે છે તેની વાત કરીશું. વહીવટી તંત્ર કેવું હતું, ખાસ પ્રશ્ન બનાવી હવે સમ્રાટ હર્ષવર્ધન સમયનું. તો કે આ સમયગાળામાં સામ્રાજ્ય જે હતું, હર્ષવર્ધનનું જે સામ્રાજ્ય હતું એ સેમ ડિવાઈડ થતું હતું ભુક્તિમાં. ભુક્તિ ડિવાઈડ થતી હતી વિષયમાં, વિષય ડિવાઈડ થતા હતા પાઠકમાં. શામાં જતા? પાઠકમાં. પાઠક પછી ગ્રામમાં ડિવાઈડ થતા હતા. જેમ આધુનિક ભારતનું છે, માની લો આખો દેશ હોય, દેશ ડિવાઈડ થાય છે રાજ્યમાં, તો રાજ્યને તે સમય શું કહેવાતું હશે? ભુક્તિ. વિષય મતલબ તાલુકા જેવી રચના તે સમયે, જિલ્લા જેવી રચના. પાઠક મતલબ તાલુકા જેવી રચના. એનો મતલબ કે જે ગુપ્ત શાસકોનું જે વહીવટી તંત્ર હતું એવું જ આપણને અહીંયા જોવા મળે છે. તો અહીંયા જોઈએ આપણે વહીવટી તંત્ર જોઈ રહ્યા છે આ સમયગાળાનું. વહીવટી તંત્ર હર્ષકાલીન લખી શકાય, હર્ષકાલીન વહીવટી તંત્ર. સમ્રાટ હર્ષવર્ધન સમયનું વહીવટી તંત્ર આપણે જોઈ રહ્યા છે. અહીંયા જે પ્રમુખ અધિકારી હતા શું નામ હતું? ઉપરીક, જેમ ગુપ્ત કાળમાં હતું કે જે ભુક્તિ સંભાળતા. વિષયમાં કોણ હતા? તો વિષયપતિ, એ વડા અધિકારી રહેતા હતા. પાઠકને કોણ સંભાળતા? તો ભાઈ ત્યાં કોઈ ખાસ ઉલ્લેખ આપણને મળતો નથી. ઓકે, ક્રમ પૂરો કરવા માટે છે પાઠક. ગામડામાં કોણ રહેતા? તો ગામાક્ષ પટલિક. કોણ રહેતા હતા? ગ્રામાક્ષ પટલિક. ગ્રામાક્ષ પટલિક શું કરતા? ગામડાને સંભાળતા હતા. પોલીસ કર્મીઓને આ સમયગાળામાં શું કહેવામાં આવતું હતું? તો જેમ ગુપ્ત કાળમાં આપણે વાત કરી હતી, પોલીસ કર્મીઓને આ સમય બી ચાટ અને ભાટ કહેવામાં આવતું હતું. ચાટ અને ભાટ કહેવામાં આવતું હતું. પોલીસ વિભાગના વડા કોણ હતા? પોલીસ વિભાગના વડા કોણ હતા? તો દંડપાસિક. કોણ હતા? દંડપાસિક. તો દંડપાસિક એટલે પોલીસ વિભાગના વડા, જેમ ગુપ્ત કાળમાં હતું. ઓકે, સિંચાઈ માટે ખાસ યંત્ર હતું આ સમયગાળામાં, તુલા પંપ અથવા તુલા યંત્ર બી કહી શકો છો. એક પ્રકારનું જળ પંપ હતું, પાણીનું પંપ હતું. તો તુલા યંત્ર જે છે એ સિંચાઈ માટેનું શું હતું? એક જળ પંપ. સિંચાઈ માટે ખાસ તમે જો અહીંયા ક્રાંતિ આવી રહી છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓ આવી રહી છે. તમે શું સાધન બનાવી લીધું આ લોકોએ? તુલા યંત્ર, જેના દ્વારા શું કરતા લોકો? તો સિંચાઈ વગેરે કરતા હશે. ઓકે, આ સમયગાળામાં મથુરા જે છે સૂતી કાપડ માટે ફેમસ હતું. મથુરા જે છે સૂતી કાપડ માટે જાણીતો હતો. ઓકે, હવે આપણે વાત કરીએ ભાઈ સમ્રાટ હર્ષવર્ધનનું અવસાન ક્યારે થયું? તો 647 AD માં. તે પછી આ વંશ આગળ વધ્યું નથી. તો આ વંશ કેમ આગળ નથી વધ્યું? તો અહીંયા કારણ છે, વાત કરીએ આપણે. તો હર્ષવર્ધન ની જે પત્ની હતી, હર્ષવર્ધન જે હતા એમની પત્ની હતી, નામ છે દુર્ગાવતી. ક્લિયર? તો દુર્ગાવતી સાથે એમણે લગ્ન કર્યા હતા. અને હર્ષવર્ધનને દુર્ગાવતીથી 2 પુત્ર પ્રાપ્ત થયા હતા. 2 પુત્ર હતા. એમના નામ છે વાગ્યવર્ધન, એક નામ છે વાગ્યવર્ધન અને એક નામ છે કલ્યાણવર્ધન. તો આમનો સમ્રાટ હર્ષવર્ધનના 2 પુત્રો હતા, વાગ્યવર્ધન અને કલ્યાણવર્ધન. પણ આ બંને પુત્રોની હત્યા કરવામાં આવી હતી, એટલા માટે વંશ આગળ વધ્યો નથી. હત્યા કોણે કરી હતી? તો અરુણાશ્રવા નામક મંત્રીએ શું કરી નાખી હતી? આ બંને ભાઈઓની હત્યા કરી. એટલા માટે હર્ષવર્ધનનો વંશ પછી આગળ વધ્યો નથી. હર્ષવર્ધનનું અવસાન ક્યારે થયું? 647 AD માં. ત્યારે જ એમના બંને પુત્રોને પણ મારી નાખવામાં આવ્યા હતા. એમના એક મંત્રી, નામ શું છે? અરુણાશ્રવા દ્વારા. ક્લિયર? એટલે આ વંશ અહીંયા પછી આગળ વધ્યો નથી. તો અહીંયા વાત કરીએ આપણે સમ્રાટ હર્ષવર્ધનની, અને લગભગ આપણે કયા સમય પહોંચી ગયા છે અત્યારે? 647 AD માં આપણે ઉભા છીએ. અને જેમ સમ્રાટ હર્ષવર્ધનનો સમય પૂરો થાય છે, આપણે કહી શકીએ છીએ કે હા ભાઈ, હવે જે છે પ્રાચીન ભારત પૂરું થઈ ગયું છે. એટલા માટે કહેવાય છે કે પ્રાચીન ભારતના
અંતિમ મહાન સમ્રાટ કોણ? તો હર્ષવર્ધન. ક્લિયર? અહીંયા થોડુંક આપણે એક ટોપિક લઈશું નાનકડું કે અન્ય એશિયાઈ દેશો સાથે ભારતના સંબંધ કેવા હતા સમયગાળામાં. એક નાનકડો ટોપિક લઈએ અહીંયા, પછી આપણે કહી શકીએ કે હા ટોપિક આપણા આજનો પૂરો થઈ જશે. હવે જેમ કે ચાલુક્ય વંશ વગેરે જે છે આપણે ભણીશું અલગથી. ઓકે, તો ટોપિક બનશે અહીંયા અન્ય એશિયાઈ દેશો સાથે ભારતના સંબંધ આપણે જોઈએ. ઓકે, હવે ભારતીય સંસ્કૃતિ જે છે, ભારતીય સંસ્કૃતિ ભારત સિવાય હાલની તારીખમાં જે ખાસ એનો ફેલાવ જોવા મળે છે આપણને, એ જોવા મળે છે થાઈલેન્ડ છે, વિયેતનામ છે, ઇન્ડોનેશિયા છે. તો તમે થાઈલેન્ડ જાઓ તો તમને એવું લાગશે કે ભાઈ ક્યાંક ને ક્યાંક ભારતીય સંસ્કૃતિ દેખાઈ રહી છે આપણને. તમે વિયેતનામ જાઓ અને તમે ઇન્ડોનેશિયા જાઓ, ક્લિયર? આ બધી જગ્યા પર તમે જાઓ તો આપણને એવું લાગે કે નહીં, ભારતીય સંસ્કૃતિને ક્યાંક ને ક્યાંક આ જગ્યાઓ પર ફેલાવ છે. કારણ કે પ્રાચીન કાળમાં બધી જગ્યાઓ ભારતથી જોડાયેલી હતી, તો ભારતીય લોકો ત્યાં ગયા છે, વસ્યા છે અને ત્યાં ભારતીય સંસ્કૃતિને ફેલાવ્યું છે. એવા જ ક્રમમાં આપણે જે વાત કરવાની છે અમુક જગ્યાઓની, જેમ કે કંબોડિયા, એક જગ્યા કે જેનાથી શરૂઆત કરી શકાય છે. કંબોડિયા નામક જગ્યા છે જે એક સમયે ફુનાન કે કંબોજ તરીકે ઓળખાતી હતી. ફુનાન કે શું કહેવાતું આને? કંબોજ. ઓકે, કંબોડિયા જેનો પ્રાચીન નામ શું છે? ફુનાન, અને પછી આ કંબોજ તરીકે ઓળખાય અને આજની તારીખમાં કંબોડિયા તરીકે ઓળખાય છે. હવે હિન્દુ રાજ્યની સ્થાપના અહીંયા કોણે કરી છે? તો કંબોડિયામાં હિન્દુ રાજ્યની સ્થાપના કરી હતી કૌંડિન્ય નામક બ્રાહ્મણે. શું કરી હતી અહીંયા? હિન્દુ રાજ્યની સ્થાપના. તો આ જે ફુનાન હતું, ફુનાનમાં કૌંડિન્ય નામક બ્રાહ્મણે હિન્દુ રાજ્યની સ્થાપના કરી હતી. એ ધીમે ધીમે પછી આ કંબોડિયા તરીકે ફેમસ થયો છે. હવે ફુનાનમાં અહીંયા ફાન્ચે માને એ ફુનાનના મહાન શાસક તરીકે ઓળખાય છે. તો ફુનાનમાં તો અલગ જ વંશ ચાલતું હતું, પણ ત્યાં પછી હિન્દુ પહોંચી ગયા, તેમને અલગથી રાજ્ય વસાવી લીધું અને હવે જોઈએ આપણે કંબોજ તરીકે ઓળખાયું. અને કંબોજમાં પછી આ જે કંબોજ છે આપણું, કંબોજ ખાતે કે જ્યાં કૌંડિન્ય નામક બ્રાહ્મણ હિન્દુ રાજ્યની સ્થાપના કરે છે, ત્યાં કંબોજમાં હવે એક વંશ ચાલતું થઈ ગયું છે. તે સમયની વાત છે, મતલબ ખમેર વંશ. કયો વંશ ચાલતો? અહીંયા ખમેર વંશ ચાલતું હતું. અને આ જે ખમેર વંશના શાસકો છે એમને કંબોજ ખાતે લાંબા સમય સુધી શાસન ચલાવ્યું છે. અને તેમાં એક ખાસ શાસક છે, ખમેર વંશના જે શાસક છે કંબોજ ખાતે જે શાસન ચલાવી રહ્યા હતા, વિદેશમાં રહીને હિન્દુ શાસન કરી રહ્યા છે. અહીંયા તમે એવું સમજી શકો છો. અને તેમાં એક નામ છે સૂર્યવર્મન બીજા. સૂર્યવર્મન બીજા જે છે એમને એક મંદિર બંધાવ્યું હતું જેનું નામ છે અંગ કોરવાટ. એમને એક મંદિર બંધાવ્યું હતું, અંગ કોરવાટ મંદિર નું શું કરાવ્યું હતું અમને? નિર્માણ. હવે આ જે અંગ કોરવાટ મંદિર જે છે એ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. કોનું મંદિર છે? આ ભગવાન વિષ્ણુનું મંદિર છે. પણ પાછળથી આમાં બૌદ્ધ ધર્મ બી ફેલાઈ ગયું, ક્લિયર? આ મંદિરમાં પહેલા જ્યારે સૂર્યવર્મન બીજા બંધાવ્યું અંગ કોરવાટ મંદિર એ જગ્યાએ કંબોજ ખાતે, જે હાલ ઓળખાય છે કંબોડિયા દેશ તરીકે, ત્યારે આ જે મંદિર છે એ ભગવાન વિષ્ણુને સમર્પિત હતું. પાછળથી અહીંયા બૌદ્ધ ધર્મ ઘૂસી ગયો છે, ક્લિયર? હવે જો આપણે સમજીએ અહીંયા અંગ કોરવાટ જે મંદિર છે એને કહેવાય છે કે વિશ્વનું સૌથી મોટું શું છે? ધાર્મિક સ્થળ. એટલે વિશ્વનો સૌથી મોટો હિન્દુ મંદિર જો પૂછે આપણને તો કયો છે? અંગ કોરવાટ. ક્યાં આવેલું છે? કંબોજ ખાતે આવેલું છે, મતલબ હાલના કંબોડિયા ખાતે આવેલું છે.
જ્યાં આજની તારીખમાં તો વિષ્ણુ મંદિરો બી છે, સાથે જ હિન્દુ મંદિરો બી છે અને બૌદ્ધ મંદિરો બી આપણને જોવા મળે છે. પણ જ્યારે બંધાવ્યું હશે તે સમયે તો અહીંયા ખાલી હિન્દુ મંદિર હતા અને ઘણા જંગલોમાં છે, જંગલોની વચ્ચે બનાવેલું છે. 20મી સદીમાં આવીને સુધાયું આ મંદિર. ક્લિયર? તો વિશ્વ માટે એક અલગ જ પ્રકારની વિરાસત છે, ધરોહર છે આપણા ઇતિહાસની, જે સાચવીને રાખવાનો પ્રયાસ હવે થઈ રહ્યું છે. તો જ્યારે તમને થાય ત્યારે તમે ગૂગલ વગેરેમાં આના ફોટો જોઈ શકો છો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આ. અંગકોરવાટ મંદિર વિદેશમાં આવેલું છે, હિન્દુ મંદિર છે, એ બી વિશ્વનો સૌથી મોટો ધાર્મિક સ્થળ છે એરિયા વાઇઝ. ક્લિયર? તો અહીંયા વાત કરીએ આપણે સૂર્યવર્મન બીજાની. આવી રીતના એક નગર આવે છે ચંપા. ચંપાનગર તે સમય હતું. ચંપા એટલે હાલનું વિયેતનામ. વિયેતનામમાં એક દેશ આવેલું હતું, એક રાજ્ય આવેલું હતું ચંપા, ચંપાનગરી એમ. ક્યાં આવેલી છે હાલની તારીખમાં? તો વિયેતનામ. તો વિયેતનામ ખાતે તે સમયે એક હિન્દુ રાજ્ય હતું ચંપા. ચંપામાં જો વાત કરીએ આપણે તો કોને વસાવ્યું હતું? તો અહીંયા હિન્દુ રાજવી, અહીંયા બી હિન્દુ રાજાનું રાજ હતું, શ્રીમારે. શ્રીમારે કોણ હતા? શ્રીમારે શું કર્યું હતું? અહીંયા તો હિન્દુ રાજ્યની સ્થાપના કરી હતી. ક્લિયર? કંબોડિયા ખાતે, મતલબ ફુનાન જે હતું નામ, ત્યાં કોને કરી હિન્દુ રાજ્યની સ્થાપના? તો કોડિના નામક બ્રાહ્મણ, એટલે ધીમે ધીમે પછી આ કંબોજ તરીકે ઓળખાયું અને હાલ કંબોડિયા દેશ તરીકે ઓળખાય છે. પછી ત્યાં કયો વંશ ચાલુ થયો? ખમેર વંશ ચાલુ થયો છે. ઓકે, ચંપા રાજ્ય જે હાલ વિયેતનામમાં આવેલું છે, એ ચંપા જે છે ત્યાં હિન્દુ રાજ્ય કોને વસાવ્યું હતું? તો શ્રીમારે ત્યાં હિન્દુ રાજ્ય વસાવ્યું હતું. અને અહીંયા એક મંદિર આવેલું, ચંપા ખાતે એક મંદિર આવેલું છે, ભદ્રેશ્વર સ્વામીનું શિવ મંદિર છે. શિવ મંદિર અહીંયા આવેલું છે. ક્લિયર? તો ચંપાનગરી ખાતે શું આવેલું છે? ભદ્રેશ્વર સ્વામીનું શિવ મંદિર આવેલું છે. ચંપાનગરની વાત આપણે ક્યાં કરી હતી? તો ભગવાન બુદ્ધની જ્યારે વાત કરી રહ્યા હતા કે ભાઈ ચંપા નગરી મુખ્ય કેન્દ્ર હતી બૌદ્ધ ધર્મની. ઓકે, ત્યાં આપણે આ ચંપા નામ આવ્યું હતું. તો વિયેતનામ હાલ ક્યાં આવેલું છે? વિયેતનામમાં. અને કંબોડિયા બે અત્યારના દેશોની વાત કરી કે જ્યાંથી આપણને હિન્દુ રાજાઓનો ઇતિહાસ મળે છે. પછી વાત કરીએ તો જાવા. ત્રીજી જગ્યા છે જાવા દ્વીપ, જેનું પ્રાચીન નામ શું છે? તો પ્રાચીન નામ બી આપણે લખતા જઈએ સાથે. જાવાનું પ્રાચીન નામ છે યવદ્વીપ. ક્લિયર? જાવાનું પ્રાચીન નામ શું છે? યવદ્વીપ. અહીંયા હસ્તિનાપુરના જે પાંડવ રાજાઓ હતા તેમના જે મંત્રી હતા, હસ્તિનાપુર પાંડવોના મંત્રી નામ છે આજસીક. ક્લિયર? કોણ હતા? આજસીક હતા. અને આજસીકે શું કર્યું? અહીંયા જઈને હિન્દુ રાજ્યની સ્થાપના કરી. તો મહાભારત સંબંધિત છે ભાઈ. હસ્તિનાપુરના જે પાંડવો હતા તેમના જે એક મંત્રી હતા આજસીક, અને આજસીક ક્યાં પહોંચી ગયા? જાવા પહોંચી ગયા. હાલની તારીખમાં જાવા જે કહેવાય છે, મતલબ પહેલા યવદ્વીપ કહેવાતું હતું, ત્યાં પહોંચી ગયા અને હિન્દુ રાજ્યની શું કરી? ત્યાં જઈને સ્થાપના કરી હતી. તો આ જગ્યા બહુ ખાસ જાણીતી છે. અને અહીંયા એક બૌદ્ધ સ્તૂપ આવેલો છે, બોરોબુદુર. અહીંયા એક જગ્યા છે બોરોબુદુર ખાતે શું આવેલું છે? બૌદ્ધ સ્તૂપ આવેલું છે, જે બી સ્થાપત્ય કળાનો બે નમૂનો માનવામાં આવે છે. અને જ્યાં સ્થાપત્યની દૃષ્ટિએ વિશ્વવિખ્યાત છે. ક્લિયર? વિશ્વમાં ખાસ જગ્યા ધરાવે છે આ બૌદ્ધ સ્તૂપ. ક્યાં આવેલું છે? બોરોબુદુર, જે ક્યાં આવેલું છે? જાવામાં આવેલું છે. પછી આવે છે સુમાત્રા. ઓકે, સુમાત્રા જગ્યા છે આ એક, જેને સુવર્ણદ્વીપ બી કહેવાય છે. આ ટાપુઓ છે બધા ઇન્ડોનેશિયાની આસપાસના વિસ્તારમાં ફેલાયેલા છે. ઓકે, અહીંયા સુમાત્રાની જો વાત કરીએ તો અહીંયા બૌદ્ધ રાજ્ય હતું. આ એક બૌદ્ધ ધર્મનું અહીંયા ફેલાવ હતું. તો બૌદ્ધ રાજની સ્થાપના અહીંયા જઈને કોણે કરી હતી? તો સ્થાપના ઓરિસ્સાના શૈલેન્દ્ર વંશીઓએ કરી હતી. કોણે કરી હતી? શૈલેન્દ્ર વંશીઓએ કરી. તો અહીંયા જઈને જે બૌદ્ધ ધર્મ છે તે જઈને કોણે ફેલાવ્યું છે? તો શૈલેન્દ્ર વંશી જે હતા તેમને જઈને અહીંયા
બૌદ્ધ ધર્મને ખાસ ફેલાવ્યું છે. અને શૈલેન્દ્ર રાજવીઓ અહીંયા જઈને મઠો બંધાવ્યા, સ્તૂપો બંધાવ્યા, વિહારો બંધાવ્યા. ક્લિયર? તો આજે શૈલેન્દ્ર રાજવી છે તે ખાસ થઈ જશે. તો સુમાત્રા ટાપુ જે છે ત્યાં બૌદ્ધ ધર્મ કોણે ફેલાવ્યું છે, બૌદ્ધ રાજ્ય કોણે વસાવ્યું હતું? તો કે આપણા જે ઓડિશાના શૈલેન્દ્ર વંશી જે રાજાઓ હતા એમને વસાવ્યું છે. અને આ શૈલેન્દ્ર વંશીઓએ સુમાત્રા ખાતે બૌદ્ધ સ્તૂપો બંધાવ્યા, મઠો બંધાવ્યા, વિહારો બંધાવ્યા. ક્લિયર? તો આ બધી ઘટનાઓનો ઉલ્લેખ તમે કરી શકો છો. પછી આવે છે બર્મા. બર્મા મતલબ હાલનું મ્યાનમાર સોરી. તો પાંચમું જે છે બર્મા, જેને બીજું નામ છે મ્યાનમાર, અથવા આને બ્રહ્મદેશ બી કહેવાય છે. ઓકે, તો બર્માની વાત કરીએ. બર્માના જે અમુક વિસ્તારો છે ત્યાં હિન્દુ વસાહતો હતી, મતલબ અહીંયા બી હિન્દુ રાજ્યો હતા. ક્લિયર? ઘણી બધી જગ્યાઓ છે અહીંયા બર્મામાં, જેમ કે શ્રી ક્ષેત્ર છે, આરાકાન, થોતોન, પીગુ, હરિમર્દનપુર, સુદ્ધમાવાતી, આવી જગ્યા પર હિન્દુ રાજ્યો હતા. મતલબ બર્મામાં આવી એક સમયે હિન્દુ રાજ્યો ફલી ફૂલી રહ્યા હતા. પછી જગ્યા નામ આવે છે બાલી. બાલી ખાતે બી આપણું ધર્મ ફેલાયેલું હશે. તો બાલીમાં કોંડીય વંશના જ હિન્દુ રાજાઓએ વસાવી હતી. એ જ છે કોંડીય વંશના જ. ક્લિયર? એ લોકોએ અહીંયા કોમ્બોજ ખાતે વસાવી અને પછી બાલી ખાતે પણ વસાવી છે. અને અહીંયા બી આપણે શું મળે છે? હિન્દુ ધર્મ નો ફેલાવ જોવા મળે છે બાલી ખાતે ભી. ઓકે, તો એ સેમ જે કંબોજમાં જે કોંડીય રાજ નામના બ્રાહ્મણ હતા એમને શું કર્યું? બાલીમાં ભી હિન્દુ રાજ્ય વસાવ્યું હતું. તો પ્રાચીન ભારતમાં તમે જોઈ રહ્યા છો કે આ જે દેશો છે તેનાથી આપણો ધર્મ, આપણા લોકો જોડાયેલા હતા. ભારતીયો આવી જગ્યા ઉપર ગયા પણ ત્યાંના લોકોને કોઈ નુકસાન પહોંચાડ્યું નથી. ગયા, ત્યાં રહેવા લાગ્યા અને પોતાનું ધર્મનું પાલન કરવા લાગ્યો. મતલબ હિન્દુ જે લોકો હતા આ સમયગાળાના, એ લોકો બીજા કોઈ જગ્યાએ, બીજા કોઈ દેશમાં જતા ત્યાં રહેવા બી લાગતા, પણ ત્યાંના લોકોને ફોર્સ ના કરતા કે તમે હિન્દુ ધર્મ અપનાવી લો. ક્લિયર? એટલા માટે વિશ્વમાં ખાસ આમ ફેલાવ થયો નથી આપણા ધર્મનું, કારણ કે સહિષ્ણુ ધર્મ છે. આપણે જેમ વાત કરી. ચલો હવે જોઈ રહ્યા છે આપણે અહીંયા કે ઘણા બધા એશિયાઈ દેશો કે જેની સાથે આપણા સંબંધ સારા હતા. ચીન સાથે બી સારા સંબંધ હતા. ચીન સાથે જો વાત કરીએ આપણે, રેશમનો વ્યાપાર થઈ રહ્યો હતો ગુપ્તકાળમાં. ચીન સાથે સંબંધ સારા હતા, હર્ષવર્ધનના ભી. ક્લિયર? તો આ છે મિત્રો ટોપિક જે આપણે અહીંયા પૂરું થાય છે કે અન્ય જે એશિયાઈ દેશો હતા તેમાં બી ભારતના સારા સંબંધ સ્થાપિત થયા છે આ સમયગાળામાં. અને આવી રીતના આપણે કહી શકીએ છીએ કે મિત્રો હાલની તારીખમાં કે પ્રાચીન ભારત આપણું પૂરું થઈ ગયું છે. આવતા લેક્ચરથી આપણે મધ્યકાલીન ભારતની શરૂઆત કરીશું. ઠીક છે મિત્રો, મળીશું આવતા લેક્ચરમાં. થેન્ક યુ.